નારદ સત્કર્મ કરો. નારદ મુનિ વિચાર મીંડા કરવા કે સત્કર્મ કોને કેવું? પૂજા કરવી એને સત્કર્મ કેવું? કથા કરવી એને સત્કર્મ કેવું? દાન કરવું એને સત્કર્મ કેવું? કોઈની સેવા કરવી એને સત્કર્મ કેવું? કોને કેવું? એનો જવાબ નથી મળતો. નારદને ન મળ્યો, બીજા કોઈને ન મળ્યો, અને ભલભલાને નારદે પ્રશ્ન પૂછ્યા. બધાએ વિચાર કર્યો કે નારદને ન મળે તો આપણે આમાં કઈ બહુ ડાપણ ડાયું થવાય નહીં, આપણે કઈ બોલાય નહીં. કોઈએ જવાબ ન આપ્યો. નારદ મુનિએ કીધું કે એ ભક્તિ એક કામ કર, કે બોલે શું? કે આ પ્રશ્નનો જવાબ હવે હું બદ્રીનારાયણ જઈ અને ભગવાનને પૂછું, બીજા કોઈને નહીં. ભક્તિ તું આઈને રહેજે, હું બદ્રીનારાયણ જાઉં છું અને ભગવાનને પ્રશ્ન પૂછી આવું. એટલે ત્યાં ભક્તિ માતા બેઠા. નારદ મુનિ સીધા ત્યાંથી નીકળ્યા અને બદ્રીનારાયણ ગયા. અને બદ્રીનારાયણ જઈ અને ભગવાનને પ્રશ્ન પૂછવા માટે નારદ મુનિ બદ્રીનારાયણ પહોંચે છે. અને ત્યાં તપમાં બેસે અને એ સમયે સનત કુમારો મળ્યા. હે ભાઈઓ, મારે જ્ઞાન વૈરાગ્યને જગાડવા છે અને ભક્તિ માતાનો ઉદ્ધાર કરવો છે, એટલા માટે મારું મોઢું પડી ગયું છે અને મને ચિંતા છે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. સંતની ચિંતા બીજા માટે હોય અને આપણે આપણી ચિંતામાંથી નવરા ન થાય. હે ભાઈઓ, મને રસ્તો બતાવો, સત્કર્મ કોને કેવું? એટલે સનત કુમારો બોલ્યા કે નારદ, આ તને સત્કર્મની ખબર નથી પડતી કે ના? તું તો જ્ઞાની છો, તું તો જાણસ. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સત્કર્મ તારી પાસે છે. કે ક્યું? કે સાંભળ, સત્કર્મ સૂચકોનું નામ જ્ઞાન યજ્ઞ શ્રુતો બુધે. ક્યું સત્કર્મ? શ્રીમદ ભાગવતાલાપ સતો ગીત સુકાદેવી. હે નારદ, શ્રીમદ ભાગવતની કથા છે, 7 દિવસની કથા છે. એ જ સત્કર્મ છે અને એનાથી જ આ જ્ઞાન વૈરાગ્યનો ઉદ્ધાર થશે.